નમસ્કાર મિત્રો, વધતી જતી ગરમીને કારણે આપણે ઠંડુ પાણી પી લઈએ છીએ, પણ આ અબોલ પક્ષીનું શું? આજે મેં મારા ઘરે પક્ષીઓ માટે પાણી સુંદર કુંડું તૈયાર કર્યું છે. અને મિત્રો, આ કુંડું કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. પક્ષીઓની સેવા એ જ આપણી સાચી પ્રભુ સેવા, જે માત્ર એક જ કુંડું મૂકવાથી આપણે અનેક પક્ષીઓની તરસ છીપાવીએ છીએ. અને મારી ફરજ નિભાવવાનું શું? તમે તમારા ઘરે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે? જો તમને આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમે પણ પક્ષીઓ માટે કુંડું જરૂર મૂકજો. જય સિકોતરમાં. મિત્રો, આજે સવારમાં નાહી ધોઈને પવિત્ર થઈને હું નીકળી ગયો પછી મારી કુળદેવી સિકોતરમાના દર્શન કરવા. મનમાં એક જ અલગ ઉત્સાહ અને હૃદયમાં તો મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા. મંદિરે પહોંચીને જે શાંતિ અનુભવ થયો તે શબ્દોમાં વર્ણન મુશ્કેલ છે. માના ઉખડાના દર્શન કરી માત્ર જ બધો થાક ઉતરી જાય છે. સિકોતરમાં એટલે દુખિયાની બેલી અને ભક્તોની રક્ષા કરનારી દેવી. મેં તો માના ચરણોમાં શીશ નમાવ્યું છે. સૌનું કલ્યાણ કરજો માટે પ્રાર્થના કરીએ છીએ. કહેવાય છે કે જેનું કોઈ નથી એની માં સિકોતર છે. માં છે ભક્તિનો આ માર્ગ હંમેશા આપણે સાથે રસ્તો બતાવે છે. તમે પણ જ્યારે સમય મળે ત્યારે માના દર્શન કરવા આવજો અને અદ્ભુત શાંતિ મળશે. જો તમને આ દર્શન સારા લાગ્યા હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ સિકોતર માનું મંદિર દ્વારકા જિલ્લામાં હર્ષદ ખાતે આવેલું છે. મિત્રો, સિકોતરમાના સુંદર દર્શન કરીને હૃદયને એક નવી ઉર્જા ભરાઈ ગઈ છે. ત્યાંથી નીકળીને હવે હું પહોંચી ગયો ગાત્રાળ ધામ. પવિત્ર ધામ એવું ગાત્રાળમાંનું આ મંદિર એટલી શ્રદ્ધાનું, શાંતિનું અદ્ભુત કેન્દ્ર અને અહીં આવતા જતા મનને જે ટાઢક વળે છે એ તો જેને અનુભવ હોય એને જ ખબર પડે. જુઓ મિત્રો, આ છે ગાત્રાળમાંનું ભવ્ય મંદિર. માતાજીના ચરણોમાં શીશ નમાવીએ, સૌનું મંગળમય માટે પ્રાર્થના કરીએ. અને મંદિરના વાતાવરણ એક અનોખી દિવ્યતા છે. અહીંથી ધજા ફરકતી જોઈને જે મનને પ્રસન્ન થઈ જાય તે ભક્તોનો આનંદ જ કંઈક અલગ જ હોય. દર્શન કર્યા પછી હું આ મંદિરની બાજુમાં આવેલી વિશાળ મેદાન આવ્યો છું અને અહીંયા એકદમ અસલ ઘાટના જુદા જુદા વૃક્ષો આવેલા છે. અને લીલાછમ વૃક્ષો વિશે ઠંડક એસીમાં નથી મળતી. એ કુદરતી ખોળે બેસવાથી વહાલો ખરેખર અદ્ભુત છે. અને મેં આ વૃક્ષોની શીતળતા છાયામાં થોડીવાર બેસીને આરામ કર્યો અને પક્ષીઓનો કલરવ અને મંદ મંદ વહેતો પવન જાણે બધો થાક ઉતરી જાય. અને ભક્તિ સાથે કુદરતનો આવો સંગાત ભાગ્યે જ જોવા મળે. અને જો તમને આ સુંદર દર્શન અને શાંતિનું વાતાવરણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય ગાત્રાળમાં જરૂર લખજો કોમેન્ટમાં. રામ રામ, સીતારામ. મિત્રો, સિકોતરમાના અને ગાત્રાળમાંના દર્શન કરીને મનને પવિત્ર થઈ ગયું. પણ હવે સમય છે આપણા ખેતરે જવાનો. આજે આપણે પહોંચી ગયા છીએ સીધા ખેતરના કારણે આજે જીરું કાઢવાનું કામ ચાલુ કરવાનું છે. અને આ જુઓ, આપણી ફૂંકણી થ્રેશર મશીન આવી ગયું છે. જીરું તૈયાર થઈ ગયું છે અને હવે ફૂંકણીમાં જીરું કાઢવાનું શરૂ થઈ ગયું છે. અને આ મહેનતનું ફળ છે. મિત્રો, આખું વર્ષ જે પરસેવો પાડ્યો હોય એ આજે સોના જેવો પાક. જીરું જોઈને બધો થાક ઉતરી જાય અને ધૂળ ઉડે છે પણ અવાજ છે પણ ખેડૂત પુત્રનો અસલ આનંદ છે. જુઓ કેવું સુંદર જીરું નીકળી રહ્યું છે અને એક બાજુ ફૂંકણીનો અવાજ અને બીજી બાજુ ખેતરની આ તાજગી. ગામડાની મજા જ ભલે ગમે તેટલી મહેનત હોય પણ સાંજે જે સંતોષ મળે છે એ બીજે ક્યાંય નહીં મળે. તો મિત્રો, આજનો દિવસ માના દર્શન અને ખેતરની મહેનત ખૂબ જ સરસ રહ્યો છે. અમારું આ જીરું કેવું લાગ્યું અને કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે કામ પતાવી દઈએ. આવજો. જય માતાજી.